નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કેમિસ્ટ્રીની આ દુનિયામાં આપનું સ્વાગત છે. આપણે લોકો ધોરણ 12 માં ચેપ્ટર નંબર 3 એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કરી રહ્યા છીએ. એમનો આજે ત્રીજો લેક્ચર છે. આગળના લેક્ચરની વાત કરું તો એમાં આપણે ઓલરેડી વિદ્યુત રાસાયણિક કોષ એટલે શું, વિદ્યુત રાસાયણિક કોષની રચના કઈ રીતે થાય, એનો પોટેન્શિયલ કેટલો છે એ ગણ્યો. એમાં બાહ્ય પોટેન્શિયલ આપો તો 1.1 કરતા ઓછો આપો, 1.1 વોલ્ટ આપો કે 1.1 વોલ્ટ કરતા વધુ આપો તો એની અસર શું થાય એ પણ આપણે ઓલરેડી ભણી ગયા. આ સિવાય આપણે ચર્ચા કરી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ સંદર્ભ ધ્રુવ તરીકે થાય છે. એટલે કે આપણે કોઈ પણ અર્ધકોષ બનાવીએ છીએ એના જે રિડક્શન પોટેન્શિયલ ગણીએ છીએ ધાતુના, કોપર છે, ઝિંક છે, મેગ્નેશિયમ છે, કોઈ પણ અર્ધકોષ બનાવીએ અને એનો રિડક્શન પોટેન્શિયલ જો આપણે જાણવો હોય તો એને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં જોડવાનો થાય. પ્રશ્ન થાય કે એવું કેમ, હાઇડ્રોજન સાથે જ શું કામ? તો કે એટલા માટે કે હાઇડ્રોજન છે એમનો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ 0 સ્વીકારેલ છે, શૂન્ય સ્વીકારેલ છે. અને એટલે જ આખા કોષની રચના થાય એનો જે પોટેન્શિયલ હોય એ બંને અર્ધકોષનો તફાવત હોય. એમાં એક તો હાઇડ્રોજન હોય એનો 0 હોય તો જે તફાવત હોય એ કોનો હોય તો કે જે બીજો કોષ લઈ છે એમનો જ છે. આવી રીતે કોઈ પણ ધાતુના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જાણવા હોય તો એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી જાણી શકાય. એ પણ આપણે ઓલરેડી ભણી ગયા. આ સિવાય E0 સેલ ગણવાનો એકાદો દાખલો કર્યો હતો. અને આજે આપણે આગળ ટોપિકમાં જવાના છીએ એ છે EMF શ્રેણી. હા, અચ્છા, આપણે ગઈ વખતે લાસ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિદ્યુત ચાલક બળની પણ ડેફિનેશન આપી કે ભાઈ એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોન છે એ આપમેળે વહન પામે છે તો એને કોઈ ચોક્કસ બળ લાગતું હોવું જોઈએ. ના બળને જ વિદ્યુત ચાલક બળ કહેવાય અને એ કોના જેટલું હોય તો કે એ છેલ્લા કોષ પોટેન્શિયલ જેટલું જ મળશે. હવે EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એમની એક શ્રેણીની ડેફિનેશન છે જે પણ આપણે કાલ કહી દીધી. તો EMF શ્રેણી છે એમાં તત્વોને શેને આધારે ગોઠવેલા છે તો કે EMF શ્રેણીમાં તત્વોને રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં ગોઠવેલ છે. તમે જે બાજુમાં EMF શ્રેણી જોઈ રહ્યા છો એની અંદર તત્વો જે ગોઠવા છે ફ્લોરીન થી લઈ અને લિથિયમ સુધી, તો એ ફ્લોરીન થી લઈને લિથિયમ સુધીના તત્વો છે એમને એમના રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં ગોઠવા છે. મતલબ જેમનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ છે એના સૌથી ટોપ ઉપર રાખ્યું છે, પછી જેમ જેમ ઘટતું જાય એમ તત્વો આવતા જાય છે. બરાબર છે? તો ઈ જે રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં ગોઠવી અને જે આખી શ્રેણી મળે છે એ શ્રેણીને EMF શ્રેણી તરીકે ઓળખાય છે. ઓકે, હવે EMF શ્રેણી ઉપરથી આપણને શું માહિતી મળે? ઓકે, ચલો EMF શ્રેણી, પહેલો પ્રશ્ન EMF શ્રેણી યાદ રાખવાની છે આખી? તો કે આખી યાદ રાખવાની જરૂર નથી. અમુક જે મેઇન તત્વો હોય જેમ કે કોપર છે, ઝિંક છે, મેગ્નેશિયમ છે, હાઇડ્રોજન છે, ફ્લોરિન છે, આ બધાના સ્થાન ક્યાં આવે એ યાદ રાખવાના. હું તો કહું આખી યાદ રાખવી હોય તો કઈ બહુ મોટી વાત નથી. રોજના 5 ની સિક્વન્સ યાદ રાખો એટલે 5-6 દિવસમાં બહુ સરળતાથી યાદ રહી જાય. ઓકે, તો રિડક્શન પોટેન્શિયલ, તો રિડક્શન પોટેન્શિયલની વ્યાખ્યા શું આપી હતી તો કે ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ ક્ષમતા. હવે તમે વિચારો કે ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ ક્ષમતા, ઇલેક્ટ્રોન મેળવે એટલે પોતાનું શું થાય તો કે રિડક્શન થાય. પણ પોતાનું રિડક્શન થાય એ બીજાનું શું કરતો હોય તો કે ઓક્સિડેશન કરતો. કારણ કે ઇલેક્ટ્રોન મેળવે એ મેળવવાની ક્ષમતા એની વધારે છે, એની મેળવવાની એટલે કોઈકની ગુમાવવાની વધુ હોય એટલે બીજાનું ઓક્સિડેશન થાય. તો આમનું પોતાનું રિડક્શન થાય, બીજાનું ઓક્સિડેશન કરે તો કેવો બને તો કે ઓક્સિડેશન કરતા બને. તો આમાં જે સૌથી ઉપર હોય ને પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો આમાં સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ મળશે? ફ્લોરિન મળશે. કારણ કે ફ્લોરિન છે એમનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી વધારે એટલે EMF શ્રેણીમાં ટોચ ઉપર છે. તો એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા થયો. ઓક્સિડેશન કરતા. અચ્છા, જેમ જેમ નીચે આવો છો એમ શું થાય છે તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઘટે છે. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઘટે એટલે કે પોતાની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ઘટે તો બીજાની ગુમાવવાની ઘટે.
એટલે કે એની ઓક્સિડેશન કરવાની ક્ષમતા ઘટે, એટલે કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે. નીચે તરફ જતા શું થાય છે ભાઈ? તો કે નીચે તરફ જતા ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે. અચ્છા, ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટતી હોય તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધતી જાય. ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે. રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે. રિડક્શન પામવાની, પોતાની રિડક્શન પામવાની ક્ષમતા ઘટતી જાય. ઓકે, ગુડ. પછી માની લો કે કોઈ કોષ બનાવવો છે, તો EMF શ્રેણી ઉપરથી આપણે નક્કી કરવાનું હોય કે કોણ એનોડ બને, કોણ કેથોડ બને. તો કેમ ખબર પડશે? તો કે સિમ્પલી જેમનું સ્થાન ઉપર હોય, EMF શ્રેણીમાં ઉપર સ્થાન હોય એ કેથોડ બને અને નીચે સ્થાન ધરાવતું હોય એ એનોડ બને. કોઈ પણ આમાંથી કોઈ પણ ને બેને ભેગા કરવા હોય તો એક એનોડ બને ને એક કેથોડ બને. કેમ ખબર પડે? તો કે જેનું સ્થાન ઉપર હોય ને રિડક્શન પોટેન્શિયલ વધુ હોય. રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ છે, મતલબ કેથોડ બને, અને નીચે તરફ જાવ એમ એનોડ બને. ટૂંકમાં જે બેને જોડ્યા હોય એમાંથી ઉપર વાળો જે હોય એ કેથોડ બનશે, નીચે વાળો જે હોય એ એનોડ બને. દાખલા તરીકે EMF શ્રેણીમાં વચ્ચે જોવો તો હાઇડ્રોજનનું 0 છે, એની ઉપર બ્રોમિન છે, એની કંઈક સમથિંગ છે પ્લસમાં. તો બ્રોમિન ને હાઇડ્રોજનને જોડીને આપણે મિક્સ કર્યા હોય તો એમાં હાઇડ્રોજનનો એનોડ બનશે અને બ્રોમિનનો કેથોડ. કારણ કે બ્રોમિન છે એ હાઇડ્રોજનની ઉપર છે, તો જે ઉપર હશે એ કેથોડ બનશે ને હાઇડ્રોજન નીચે છે તો એ શું બનશે? એનોડ. તો આવું તો કોઈ પણ ઉદાહરણ, આપણે કોપર ઝિંક વાળું ઉદાહરણ આપ્યું એ પણ તમે આમાંથી જોઈ શકો કે EMF શ્રેણીમાં કોપરનું સ્થાન ક્યાં હશે? ઉપર હશે. ઝિંકનું સ્થાન ક્યાં હશે? નીચે હશે. ઓકે, એક આની ખબર પડે. મતલબ કોને એનોડ બનાવવો, કોને કેથોડ બનાવવો, અથવા કોઈ પણ બે તત્વો આપ્યા છે તો કોણ એનોડ તરીકે વર્તતું હશે અને કોણ કેથોડ તરીકે વર્તતું હશે, એ આ EMF શ્રેણી ઉપરથી જાણી શકાય. અને બીજું, જેનું સ્થાન નીચે હોય એનો સળિયો બનાવી અને ઉપરવાળાના કોઈ પણ દ્રાવણમાં ડુબાડ્યું હોય તો પ્રક્રિયા થાય. નીચે સ્થાન ધરાવતા નીચેવાળાનો સળિયો અથવા પ્લેટ ઉપરના દ્રાવણમાં ડુબાડતા પ્રક્રિયા થાય. એટલે કે આપણને પૂછે કે આને આમાં ડુબાડ્યું છે તો પ્રક્રિયા થાય કે ન થાય? તો આવું હોય તો પ્રક્રિયા થાય. નીચેવાળાની પ્લેટ અથવા સળિયો ઉપરવાળાના દ્રાવણમાં ડુબાડ્યો તો પ્રક્રિયા થાય, નકર ન થાય. અને ક્યારેક એવું ભર્યું આપણને પૂછ્યું, આપણે ઓલરેડી રેડોક્સ ચેપ્ટરમાં કરી જ ગયા છીએ કે આના પાત્રમાં આનું દ્રાવણ ભરી શકાય કે નહીં. બરાબર? તો નીચેવાળાનું પાત્ર ઉપરવાળાનું દ્રાવણ હોય તો પ્રક્રિયા થાય તો ભરી શકાય નહીં. એટલે આપણે જોવાનું કે જેનું પાત્ર છે એ નીચે છે અને દ્રાવણ જેનું છે એ ઉપર છે, તો સમજી લેવાનું કે એમાં પ્રક્રિયા થાય, એમાં પ્રક્રિયા થાય તો ભરી શકાય નહીં. જેમાં પ્રક્રિયા ન થાય એ જ ભરી શકાય. એટલે બે પ્રકારના પ્રશ્નો આમાંથી બને. એક કે આના પ્લેટને, આના સળિયાને આના દ્રાવણમાં ડુબાડો તો પ્રક્રિયા થશે, તો કે એમાં સેમ લાગુ પડશે. નીચેવાળાની સળિયો અથવા પ્લેટ ઉપરવાળાના દ્રાવણમાં, તો નીચેનું ઉપર એટલે તો કે EMF શ્રેણીમાં નીચે સ્થાન ધરાવતો હોય એનો પ્લેટ અથવા સળિયો ઉપર સ્થાન ધરાવતા આયનોના દ્રાવણમાં હોય, ડુબાડો તો પ્રક્રિયા થાય, નકર ન થાય. તો આટલી માહિતીઓ આપણને આ EMF શ્રેણી ઉપરથી મળે. ક્લિયર? લખી શકો છો. ઓકે મિત્રો, તો નેક્સ્ટ આપણે જે E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાની વાત કરી, એમનો દાખલો આપ્યો છે. 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત કોષનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો, એટલે આ કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું છે, એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. તો કોપર અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણો, એવું કીધું છે. કોપર અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, એટલે આ પ્રમાણિત પોટેન્શિયલ અને આ રિડક્શન Cu2+ માંથી Cu, એટલે રિડક્શન પોટેન્શિયલ પૂછ્યો છે. આવું શબ્દોમાં લખ્યું એટલે એને ખબર પડવી જોઈએ કે આ પૂછ્યું છે. ઓકે, તો
અહીંયા આગળ સૌથી પહેલું શું કરવાનું છે તો કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ ગણવાનો છે. કુલ આપ્યો છે તો સિમ્પલ છે કે E0 સેલ નું ડાયરેક્ટ સૂત્ર મૂકી શકાય, પણ આપણે એનોડ કેથોડ અને કુલ કોષ પ્રક્રિયા લખતા આપણને આવડે એટલા માટે થઈને આપણે આમાં લખશું. અમુકમાં કીધું હોય કે લખો, અમુકમાં ના કીધું તો આપણે જાતે લખવાનું કે જેથી કરીને આપણને આગળ આવડે. ઓકે, તો અહીંયા વિચારો જોઈએ આમાં એનોડ ઉપર શું પ્રક્રિયા થતી હશે તો કે અહીંયા એનોડ કોનો બન્યો છે તો કે એનોડ છે હાઇડ્રોજનનો છે. તો ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થશે. ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થશે એટલે શું થશે તો કે H2 ગેસિયસ છે એમાંથી બનતું હશે 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ. ઇલેક્ટ્રોન દાન કરવાની ઓક્સિડેશન પ્રક્રિયા ચાલતી હોય. અને કેથોડ ઉપર શું છે તો કે કેથોડ ઉપર કોપર છે તો ત્યાં રિડક્શન પ્રક્રિયા થતી હોય, મતલબ ઇલેક્ટ્રોન મેળવાતો હોય. તો ત્યાં Cu+2 તો ઓલરેડી છે, એ આ ગુમાવાતા બે ઇલેક્ટ્રોનને પોતે મેળવી લે એટલે એમાંથી બની જાય કોપર સોલિડ. અને આમ જોવા જાવ તો આમની કુલ કોષ પ્રક્રિયા શું થાય તો આ ઉપલી બે પ્રક્રિયાનો સરવાળો થાય એટલે H2 પ્લસ Cu2 પ્લસ ઇલેક્ટ્રોન ઉડી જાય, એમાંથી બનશે 2H પ્લસ aqueous અને કોપર સોલિડ. ઓકે, અથવા તમે એવું લખી શકો કે એનોડ હાઇડ્રોજનનો છે તો H2 માંથી H પ્લસ બનશે, કેથોડ કોપરનો છે તો એમાં Cu2 પ્લસ માંથી Cu બનશે. તો આ કોષ પ્રક્રિયા થઈ ગઈ. હવે E0 સેલ નું સૂત્ર લખીએ. E0 સેલ નું સૂત્ર શું છે તો કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ અથવા રાઈટ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ લેફ્ટ એટલે કે એનોડ. અચ્છા, કેથોડ કોણ છે ભાઈ? કેથોડ તરીકે કોપર છે એટલે E0 ઓફ Cu2 પ્લસ Cu માઈનસ E0 ઓફ H પ્લસ 1/2 H2. આ આપ્યું છે કેટલું આપ્યું છે 0.34 વોલ્ટ. E0 Cu2 પ્લસ Cu ગોતવાનું છે અને આનું મૂલ્ય તો કે 0 થશે. કેમ ભાઈ 0 થશે તો કે ગઈકાલે જ આપણે કીધું હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ બે 0 સ્વીકાર્યો હોય. તો આન્સર આવી ગયો આપણી પાસે કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ થાય. રેડી? ઓકે, એવો જ એક બીજો દાખલો. અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા પ્રમાણિત અર્ધકોષના ઉપયોગથી, એટલે બે અર્ધકોષ આપ્યા છે, એક ઝિંકનો પ્રમાણિત અર્ધકોષ આપ્યો છે અને એક સિલ્વરનો પ્રમાણિત અર્ધકોષ આપ્યો છે. એના ઉપયોગથી બનતા કોષનું સાંકેતિક નિરૂપણ કરો. એટલે એ બેયનો ઉપયોગ કરો તો કોષ બને એ આપણે બનાવવાનો છે, કોષ આપ્યો નથી બનાવી. અને કોષની પ્રક્રિયા લખો અને તેનો પ્રમાણિત પોટેન્શિયલ E0 સેલ ગણો. એટલે પહેલા તો કોષ બનાવવો પડશે, પછી પ્રક્રિયાઓ લખાશે, પછી એનો E0 સેલ ગણે. હવે કોણ આપ્યું છે આપણને તો કે ઝિંક ને સિલ્વર બે આપ્યા છે. બંનેના રિડક્શન પોટેન્શિયલ જ આપ્યા છે તો કે હા, આમનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ આપ્યો છે, આમનો 0.80 વોલ્ટ આપ્યો છે. એનો મતલબ કે બીજું કે અહીંયા ક્યારેક ટ્વિસ્ટ કરવા માટે શું કરી નાખે Zn માંથી Zn+2 અહીંયા હળવું આપી દીધું અને અહીંયા 0.76 કરી નાખે, -0.76 ની બદલે 0.76 એટલે એક્ચ્યુઅલી ઓક્સિડેશન પોટેન્શિયલ આપી દે. આપણે ઉતાવળમાં ગણી નાખી, ગણતરી બધું સાચું હોય સૂત્ર ને બધું, પણ અહીંયાથી જ આપણે ભૂલ કરી ગયા હોય કે રિડક્શન પોટેન્શિયલ સૂત્રમાં મૂકવાનો હોય એની બદલે આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ મૂકીને ગણતરી કરતા હોય. એટલે ખાસ વેલ્યુ આપી ત્યાં જોઈ લેવું બધા રિડક્શન પોટેન્શિયલ જ આપ્યા છે અને પૂછ્યું છે એ રિડક્શન પોટેન્શિયલ જ પૂછ્યો છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછ્યો છે. ઓકે, તો હવે તમે વિચારો આમનો રિડક્શન પોટેન્શિયલ -0.76 છે, આમનો રિડક્શન પોટેન્શિયલ 0.80 છે. તો ઈ બેયને જોડવા હોય તો હવે એમાં એનોડ કોણ બને અને કેથોડ કોણ બને? તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય ને ઈ કેથોડ બને. હમણાં આપણે EMF શ્રેણીમાં જોયું. તો આ -0.76 છે ને 0.80 છે, તો ચોખ્ખી વાત છે વધુ મૂલ્ય કોનું થયું તો કે 0.80 નું, તો એ કેથોડ બનશે. તો આ ઝિંક છે ઈ એનોડ બનશે. તો સૌથી પહેલા કોષનું સાંકેતિક નિરૂપણ કે ઝિંક એનોડ તરીકે વર્તે તો Zn is in contact with Zn2+ aqueous via salt bridge is in contact with કોના સંપર્કમાં હશે તો કે Ag ના, એટલે Ag+ aqueous Ag. આ કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. હવે એની પ્રક્રિયા લખવાની છે. અચ્છા, તો આમાં એનોડ ઉપર શું પ્રક્રિયા થતી હશે વિચારો તો કે એનોડ તરીકે ઝિંક છે તો ત્યાં ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા થતી હોય તો Zn માંથી બનતું હશે Zn2+
+2 ઇલેક્ટ્રોન એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા થતી હશે. કેથોડ છે એ Ag+ છે તો એ ઇલેક્ટ્રોન મેળવી અને Ag બનવાની પ્રક્રિયા થતી હોય, પણ અહીંયા બે ઇલેક્ટ્રોન ગુમાવાય છે તો અહીંયા બે મેળવવા પડે તો અહીંયા Ag+ એ કેટલા જોશે? 2 જોશે. તો અહીંયા Ag પણ કેટલા બનશે? તો કે 2 બનશે. અને આમની કોષ પ્રક્રિયા કુલ પ્રક્રિયા કેટલી થશે? તો કે આમની કોષ પ્રક્રિયા થશે Zn + 2Ag + Zn2 + 2Ag. ચલો કોષનું સાંકેતિક નિરૂપણ લખાઈ ગયું, એનોડ કેથોડ અને કુલ કોષ પ્રક્રિયા લખાઈ ગઈ. હવે ખાલી E0 સેલ ગણવાનો છે. તો E0 સેલ નું સૂત્ર શું થાય ભાઈ? તો કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ અથવા રાઈટ માઈનસ લેફ્ટ. જોઈએ કેથોડ એનોડ કોણ છે એટલે કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડ તરીકે કોણ છે? સિલ્વર છે. એટલે E0 ઓફ Ag + Ag માઈનસ એનોડ કોણ છે? ઝિંક. તો E0 ઓફ Zn2 + Zn. કિંમતો મૂકી દઈ. આમની AP છે કેટલી? 0.80 વોલ્ટ અને આમની કેટલી છે? -0.76 વોલ્ટ. માઈનસ માઈનસ પ્લસ થશે 0.80 ને 0.76 એટલે 8 ને 7 15 એટલે 1.56. આનો આન્સર આવશે 1.56 વોલ્ટ. ક્લિયર છે? એકદમ સરળ દાખલાઓ છે. ખાસ પ્રક્રિયાઓ લખતા આવડવી જોઈએ કારણ કે આગળ જતા આપણે માની લો આજ આવો સરળ દાખલો ન પૂછે પણ ક્યાંક તમારે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવાય છે મેળવાય છે એની કિંમત મૂકવી પડશે અને ઈ તો જ ખબર પડશે જો તમને પ્રક્રિયાઓ લખતા આવડતી હશે તો. ક્યાંક નિપજના છેદમાં પ્રક્રિયા મૂકવાનું આવશે તો આમાં નિપજ કોણ બની પ્રક્રિયા કોણ બન્યો અથવા કોણ છે એ પ્રક્રિયા સમીકરણ ઉપરથી જ ખબર પડે. એટલે ખાસ એનોડ કેથોડ અને કોષ પ્રક્રિયા આવડવી જરૂરી છે. ક્લિયર છે? ગણી નાખો. ઓકે નેક્સ્ટ પાછો એક એના જેવો દાખલો કે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા પ્રમાણિત અર્ધકોષથી બનતા નીચે બે પ્રમાણિત અર્ધકોષ આપ્યા છે મેગ્નેશિયમ અને કોબાલ્ટ. એનાથી બનતા કોષનું સાંકેતિક નિરૂપણ કરો. એટલે કોષ બનાવવાનો છે અને કોષની પ્રક્રિયા લખવાની છે અને E0 ગણવાનો છે. મતલબ કોષનું પ્રમાણિત પોટેન્શિયલ ગણો. તો સૌથી પહેલા તો આપણને બે આપ્યા છે જે અર્ધકોષ એમાં જોઈએ કે આમની વેલ્યુ કેટલી -2.37 વોલ્ટ અને આમની કેટલી તો કે -0.28 વોલ્ટ. તો હવે આ બે ભેગા થાય તો વિચારો જોઈએ આમાંથી કોણ એનોડ બની શકે અને કોણ કેથોડ બનશે. તો માઈનસમાં વેલ્યુઝ છે 2.37 અને 0.28 તો એમાં જેની વેલ્યુ વધુ હોય એ કેથોડ બને, જેની વેલ્યુ ઓછી હોય એ એનોડ બનશે. તો આમાં ઓછી વેલ્યુ કોની કહેવાય તો કે -2.37 વોલ્ટ છે એ ઓછી વેલ્યુ કહેવાશે. કેમ? તો કે ચોખ્ખી વાત છે ભાઈ જેમ માઈનસમાં વેલ્યુ વધારે આમ એનું મૂલ્ય ઓછું એટલે આ ઓછું થયું ને આ વધારે થયું એટલે કે કોબાલ્ટ છે ઈ વધારે રિડક્શન પોટેન્શિયલ ધરાવે છે એટલે કેથોડ બને. મેગ્નેશિયમ છે એ શું બને તો કે એનોડ બને. તો અહીંયા આગળ કોષનું સાંકેતિક નિરૂપણ શું થાય તો કે કોષનું સાંકેતિક નિરૂપણ થાય મેગ્નેશિયમ સોલિડ is in contact with Mg2+ aqueous via salt bridge is in contact with cobalt 2+ is in contact with cobalt solid.
અહીંયા પ્લસ ની નિશાની અને અહીંયા માઈનસ ની, માઈનસ મતલબ એનોડ, આમાં વિદ્યુત રાસાયણિક કોષ માટે. અચ્છા, હવે આમની પ્રક્રિયાઓ જોવી હોય તો એનોડ પર શું પ્રક્રિયા થાય? તો કે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. મેગ્નેશિયમ પ્રક્રિયા કરશે, તો કે મેગ્નેશિયમ એમાંથી બનશે Mg2+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. કેથોડ ઉપર શું પ્રક્રિયા થશે? તો કે કોબાલ્ટ ની પ્રક્રિયા થાય. કોબાલ્ટ 2+ 2 ઇલેક્ટ્રોન મેળવે તો એમાંથી બની જાય કોબાલ્ટ. અને આમની કોષ પ્રક્રિયા શું થાય? કુલ કોષ પ્રક્રિયા. તો કે ઉપરની બે પ્રક્રિયાનો સરવાળો એટલે કે મેગ્નેશિયમ સોલિડ પ્લસ CO2+ એટલે કે કોબાલ્ટ aqueous is in equilibrium with Mg2+ aqueous plus cobalt solid, right? તો કોષ નું સાંકેતિક નિરૂપણ થઈ ગયું, કોષ પ્રક્રિયા લખાઈ ગઈ. હવે E0 સેલ ગણવાનો છે. તો E0 સેલ નું સૂત્ર શું થશે ભાઈ? તો કે E0 સેલ એટલે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ અથવા રાઈટ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ લેફ્ટ એટલે કે એનોડ. અચ્છા, કેથોડ કોનું બન્યું છે? તો કે કોબાલ્ટ નું. કોબાલ્ટ નો કેટલો છે? -0.28 વોલ્ટ. માઈનસ એનોડ નો કેટલો આવશે? તો કે મેગ્નેશિયમ -2.37 વોલ્ટ. તો આ થશે -0.28 માઈનસ માઈનસ પ્લસ 2.37. ઓકે, તો એક માઈનસ છે ને એક પ્લસ છે, તો પ્લસ માઈનસ માઈનસ એટલે કે 2.37 માંથી 0.28 દૂર થાય એટલે કેટલું વધશે? 2.09 જેવું વધવું જોઈએ. બરાબર છે? 28 ને 30 ને હા 2.09 વોલ્ટ બરાબર છે. બસ, તો આટલો સરળ દાખલો છે, ફટાફટ ગણી નાખો. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ અથવા નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ અને એ છે નન્સ્ટ નું સમીકરણ. નન્સ્ટ નું સમીકરણ એટલે આમ જુઓ તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થયો. થિયરી ની દ્રષ્ટિએ પૂછવા માટે પણ આઈએમપી છે અને એના પાછા કેટલા બધા દાખલાઓ આવશે. એટલે કાં દાખલો કાં થિયરી ક્યાંક તો ઈ પૂછાય છે, એટલે અગત્યની વસ્તુ છે. અહીંયા આપણે આગળ ક્વેશ્ચન લખ્યો છે કે બિન પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલ નક્કી કરવા. બિન પ્રમાણિત, પ્રમાણિત ન હોય. અત્યાર સુધી જો આપણે કોષ પોટેન્શિયલ ગણ્યા પણ પ્રમાણિત જ ગણ્યા, E0 સેલ જ ગણ્યું. અત્યાર સુધી આપણે જે કોષ પોટેન્શિયલ ગણ્યા E0 સેલ જ ગણ્યા, પણ પ્રમાણિત ન હોય તો બિન પ્રમાણિત કોષ હોય એનો પોટેન્શિયલ નક્કી કરવો હોય તો કેમ થાય? એના માટે જે સમીકરણ છે એ નન્સ્ટ નામના સાયન્ટિસ્ટ આપ્યું છે, એટલે એને નન્સ્ટ સમીકરણ તરીકે ઓળખાય છે. હવે સિમ્પલ એક વસ્તુ છે કે આ વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ હોય, વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ કોના ઉપર આધાર રાખે? તો કે તાપમાન ઉપર આધાર રાખે, પછી આ કોષની પ્રક્રિયામાં સંકળાયેલા જે દ્રાવણો હોય એની સાંદ્રતા ઉપર આધાર રાખે, અને વિદ્યુત ધ્રુવ કયા છે એની પ્રકૃતિ ઉપર આધાર રાખે. વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે: તાપમાન ઉપર, દ્રાવણની સાંદ્રતા ઉપર અને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. એટલે કે માની લો કે તમે કોપરનું શુદ્ધિકરણ કરતા હોય, કોપરનું બેમાં CuSO4 ના દ્રાવણો ભર્યા હોય, એમાં તમે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ ડુબાડો તો એની નિપજો અલગ મળશે. એમાં શુદ્ધ કોપરનો કેથોડ અને અશુદ્ધ કોપરનો એનોડ લ્યો તો એમાં નિપજો અલગ મળશે. મતલબ કે વિદ્યુત ધ્રુવ કયો છે, એની પ્રકૃતિ કેવી છે, સ્વભાવ કેવો છે, એના ઉપર એ આધાર રાખશે. હવે ચોખ્ખી વાત છે, જો પોટેન્શિયલ છે એ આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખતો હોય તો આપણે અત્યાર સુધી પ્રમાણિત કોષ લેતા, એટલે ચોક્કસ તાપમાન, ચોક્કસ દબાણ, ચોક્કસ સાંદ્રતા, 298 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ અને 1 મોલર સાંદ્રતા લેતા હતા આપણે અત્યાર સુધી. એ બધું પ્રમાણિત કોષ થયો. પણ માની લો કે એવું નથી, તો તાપમાન બદલાય છે, સાંદ્રતા બદલાય છે, તો તાપમાન અને સાંદ્રતા બે બદલાય છે,
પ્રમાણિત આપણે અત્યાર સુધી રહેતું હતું એમને રહેતું હતું, હવે નથી રહેતું કારણ કે બિન પ્રમાણિત કોષ છે એટલે કંઈક તાપમાન એ અલગ હશે, કદાચ એમની સાંદ્રતા એ અલગ હશે. અત્યાર સુધી તમે જો આપણે લખ્યું એમાં બધામાં આવું લખતા હોય, દાખલા તરીકે Cu2+ તો અહીંયા નીચે આપણે લખતા aqueous 1 મોલર. આ 1 મોલર એટલે કે બધા અત્યાર સુધી આપણે પ્રમાણિત કોષની જ ચર્ચાઓ કરી છે, પણ હવે આપણે જે ચર્ચા કરવી છે એ કોની કરવાની છે? બિન પ્રમાણિત કોષની ચર્ચા કરવાની છે. અને બિન પ્રમાણિત કોષની ચર્ચા કરવી હોય તો સાંદ્રતા અને તાપમાન એટલા જળવાઈ રહેવું જરૂરી નથી, તો પછી આપણે એમની સાંદ્રતાઓને ક્યાંક ક્યાંક ગણતરીમાં લેવી પડશે. તો કે ભાઈ બિન પ્રમાણિત કોષમાં સાંદ્રતા હંમેશા એકમ હોય અથવા એક હોય તે જરૂરી નથી. બિન પ્રમાણિત કોષમાં સાંદ્રતા હંમેશા એક હોય જરૂરી નથી. તો એમને દર્શાવવા માટે નન્સ નામના સાયન્ટિસ્ટે એક સમીકરણ આપ્યું છે. કોનો સંબંધ? તો કે કોષ પોટેન્શિયલ અને સાંદ્રતા. કોના વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપ્યું છે? તો કે કોષ પોટેન્શિયલ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. કોષ પોટેન્શિયલ અને સાંદ્રતા દર્શાવતું સમીકરણ, એટલે કે કોષ પોટેન્શિયલ ને સાંદ્રતા સાથે સંબંધ છે એ સંબંધ દર્શાવતું સમીકરણ નન્સ નામના સાયન્ટિસ્ટ આપ્યું. એટલે નન્સ સમીકરણ કહેવાય છે. એ ઉષ્માગતિશાસ્ત્ર ના સંબંધોનો ઉપયોગ કરીને ઉષ્માગતિશાસ્ત્રના સંબંધોનો ઉપયોગ કરીને અથવા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને, સંબંધો કરતા સિદ્ધાંત શબ્દ વધુ યોગ્ય લાગશે, ઉપયોગ કરીને મેળવી શકે. હવે આપણે અહીંયા મેળવવાનું નથી, આપણે નન્સ નામના સાયન્ટિસ્ટે ડાયરેક્ટ આપ્યું છે. આમાં બે એમસીક્યુ મેં કરાવ્યો ઓલરેડી. એક છે વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ કોના ઉપર આધાર રાખશે, ઈ આ એક એમસીક્યુ બને. અને બીજું કે કોષ પોટેન્શિયલ અને સાંદ્રતા, મતલબ કે નન્સ સમીકરણ છે એ કોની વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે? તો કે નન્સ સમીકરણ છે એ કોષ પોટેન્શિયલ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. અને શેના આધારે મેળવવામાં આવ્યું હોય? તો કે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો પરથી મેળવેલું હોય. હવે એના માટે એને એક પ્રક્રિયા લીધી, રાસાયણિક પ્રક્રિયા નન્સ્ટે. શું લીધી? તો કે ધારો કે m⁻n+ છે, એ ઇલેક્ટ્રોન મેળવે છે તો એમાંથી પાછો m સોલિડ બની જાય છે, પણ એનો વીજભાર કેટલો છે? તો કે n જેટલો છે. તો એમને ઇલેક્ટ્રોન કેટલા મેળવવા પડે? તો કે n જેટલા મેળવવા પડે. આવી કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે. આના માટે નન્સ્ટ સમીકરણ આપ્યું છે E of m⁻n m. આ શું મેં લખ્યું? રિડક્શન પોટેન્શિયલ, પણ બિન પ્રમાણિત કોષ. રિડક્શન પોટેન્શિયલ કેમ? તો કે આ E એટલે પોટેન્શિયલ, m⁻n+ માંથી m મતલબ વીજભાર છે એ ઘટે છે, વીજભાર ઘટે છે એટલે રિડક્શન પોટેન્શિયલ is equal to E0 of મતલબ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ minus RT/2F ln RT/NF, સોરી અહીંયા NF આવશે, ln નિપજના છેદમાં પ્રક્રિયા એટલે કે નિપજની સાંદ્રતા એટલે m ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા એટલે m⁻n+ ની સાંદ્રતા. આ સમીકરણ આને નન્સનું સમીકરણ કહેવાય. પણ અહીંયા m તો સોલિડ છે અને ઘન પદાર્થની સાંદ્રતા કેવી હોય? તો કે એકમ હોય. બરાબર 1 લેતા અથવા અચળ લેતા, એકમ લેતા શું મળ્યું સમીકરણ? તો કે E of m⁻n+ એટલે કે રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઈનસ RT/2F NF, સોરી અહીંયા n આવશે નંબર ઓફ ટ્રાન્સફરિંગ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોનની અદલ-બદલ થઈ છે. તો કે અહીંયા n ઇલેક્ટ્રોનની થાય છે તો અહીંયા n આવશે. બીજું કોઈ પ્રક્રિયા સમીકરણ હોય તો એટલા આવશે. ln એટલે લોગનું એક સ્વરૂપ
1/m⁻n પ્લસ આ મળી ગયું નંસ સમીકરણ બિન પ્રમાણિત અર્ધકોષ માટે. જો 2 માર્કમાં ખાલી બિન પ્રમાણિત માટે પૂછ્યું હોય તો આ લખવાનું. પછી ક્યારેક આપણને એમ કહે કે ડેનિયલ કોષ માટે નંસ સમીકરણ કરો, તો એમાં પહેલા આપણે નંસ સમીકરણ આટલું તો લખવાનું જ છે, પછી અહીંયા ડેનિયલ કોષ માટે ઈ સાબિત કરવાનું છે. સમજી ગયા? ઓકે, તો આ થઈ ગયું બિન પ્રમાણિત અર્ધકોષ માટે. હવે એમાં આપણે કન્ટિન્યુ કરીએ. આ ખાસ યાદ રાખજો, રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઈનસ RT/NF ln 1 સમથિંગ. આ નંસ નું સમીકરણ થયું. હવે એનો ઉપયોગ કરીને આપણે ડેનિયલ કોષ માટે મેળવવું છે. લખી દો. ઓકે, એનો ઉપયોગ કરીને ડેનિયલ કોષ માટે આપણે ઈ મેળવવું છે, તો મેળવીએ. ડેનિયલ કોષ માટે નન્સ્ટનું સમીકરણ. ડેનિયલ કોષ માટે નન્સ્ટનું સમીકરણ. ઓકે, તો આપણી પાસે નન્સના સમીકરણની પ્રક્રિયા છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે આપણી પાસે એમનું કોષનું સાંકેતિક નિરૂપણ છે, બેય છે. બરાબર? તો દાખલા તરીકે હું ખાલી નન્સનો કોષ લખી નાખું. કયો હોય તો કે ડેનિયલ માટે ઝિંક સોલિડ is in contact with Zn2+ aqueous via solid bridge is in contact with copper is in contact with copper solid. આ કેથોડ ને પ્લસ અને એનોડ ને માઈનસ વડે દર્શાવી છે. તો હવે આપણે જે સમીકરણ લખ્યું છે કેથોડ માટે આપણે લખવું હોય તો આપણે જે સમીકરણ લખ્યું છે ઈ કેથોડ માટે આપણે લખવું છે તો લખી શકીએ. એમાં કેથોડ કોણ છે તો કે કોપરનો છે. તો એના માટે સમીકરણ કંઈક આવું થશે: E of Cu2 plus Cu is equal to E0 of Cu2 plus Cu minus RT/NF. અહીંયા n બરાબર કેટલા આવશે? 2, એટલે કે 2F ln 1/Cu2 plus ની સાંદ્રતા. રેડી? કેથોડ એટલે કોપર છે, જે હમણાં નોન સમીકરણ આપણું મળ્યું ને એમ હતો. અહીંયા m બરાબર કોપર લેશું અને n બરાબર 2 લીધું, કારણ કે 2 ઇલેક્ટ્રોન ની ટ્રાન્સફર થાય છે. હવે ઈ જ આપણે એનોડ માટે મેળવીએ. ઈ જ આપણે એનોડ માટે મેળવીએ તો શું થશે તો કે E of Zn2 plus Zn is equal to E0 of Zn2 plus Zn minus RT/2F ln 1/Zn2 plus ની સાંદ્રતા. રેડી? તો આવું એનોડ અને કેથોડ માટે મળ્યું છે. હવે હું ખાલી એમ કહું કે કોષ પોટેન્શિયલ E સેલ કેટલો હોય તો કે E સેલ તો આવે કેથોડ માઈનસ એનોડ, તો E of Cu2 plus Cu minus E of Zn2 plus Zn, કેથોડ માઈનસ એનોડ. તો આપણી પાસે આમનું સમીકરણ 1 કહી દઉં, આમનું સમીકરણ 2 કહી દઉં. તો આપણી પાસે આમની પણ કિંમત છે સમીકરણ 1 ઉપરથી, આમની સમીકરણ 2 ઉપરથી કિંમત છે. તો E સેલ મળી જાય તો કે હા. તો ચલો એમનું સાદું રૂપ આપીએ. E સેલ is equal to, હવે આના બરાબરની કિંમત હું આખી મૂક દઉં. E0 of Cu2 plus Cu, જો આની કિંમત આ છે એ આખી મૂકું છું. ઓકે, minus RT/2F ln 1/Cu2 plus આની કિંમત મૂકી. હવે આની કિંમત મૂક તો એની કિંમત શું છે તો એની કિંમત છે અહીંયા આવડિયા. તો minus E0 of Zn2 plus Zn અને માઈનસ માઈનસ પ્લસ RT/2F ln 1/Zn2 plus. રેડી? હવે કઈ નથી કરવાનું, અમને ખાલી વ્યવસ્થિત અરેન્જમેન્ટ કરવાનું છે. આ હું અહીંયા એમ નામ રાખું E0 of Cu2 plus Cu અને ઝિંક વાળાને અહીંયા લીધો minus E0 of
Zn2 Zn. ઓકે, હવે એટલે એક્ચ્યુઅલી શું કર્યું છે, આ બેયને સાથે રાખ્યા અને બાકીના બેયને સાથે રાખીએ તો -RT/2F ln RT/2F. હવે RT/2F બેયમાં છે, બરાબર? RT/2F બેયમાં છે, તો એનું સાદુરૂપ કઈ રીતે આપણે આપવાનું થશે? તો કે આમનું સાદુરૂપ આપણે આવી રીતે આપીએ ln 1/Cu2 અને માઈનસ, એટલે માઈનસ માઈનસ કરો એટલે પાછું પ્લસ થઈ જશે ln 1/Zn2 ફાઇન. ખાલી અરેન્જ કર્યા છે. હવે તો કે હવે આની કિંમત તો આપણી પાસે હોય, આ તો કેથોડ માઈનસ એનોડ થયું, તો એને તો E0 સેલ કહેવાય કે ન કહેવાય? ઓકે, ઘડક સાઈડ તમે કેથોડ માઈનસ એનોડ એટલે E સેલ મૂકો છો, ઘડીક E0 સેલ. ભાઈ ઈ બે બિન પ્રમાણિત હતા, તો આને બિન પ્રમાણિત મૂક્યું, અહીંયા બે પ્રમાણિત છે તો અહીંયા મેં પ્રમાણિત મૂક્યું. સમજ પડે ને? ઓકે, હવે આમાંથી તો કે આમાંથી તમે જોવા જાઓ તો RT/2F. હવે ln ને હું log માં ફેરવી નાખું તો 2.303 RT log Zn2 ના છેદમાં Cu2 ની સાંદ્રતા. આવું એક સમીકરણ મળે. આને તમે માઈનસ છે અને ઉપર લઈ જાઓ તો પ્લસ થઈ જાય, એટલે Zn2 ને છેદમાં Cu2 ln ને log માં ફેરવો. ln ને log માં કેમ ફેરવાય? તો કે 2.303 વડે ગુણી નખાય, એટલે 2.303 log ln ની જગ્યાએ શું મૂક્યું આપણે? ln ની જગ્યાએ શું મૂક્યું? 2.303 log. ઓકે, અને આ માઈનસ વાળું ઉપર લઈ ગયા એટલે પ્લસ થઈ ગયું, એટલે એઝ ઇટ ઇઝ થઈ ગયું. તો આ આપણને નન્સ્ટ સમીકરણ મળ્યું. હવે આ જે નન્સ્ટ સમીકરણ મળ્યું ડેનિયલ કોસ માટે, એટલે આ જે આપણને પૂછ્યું તો એ આપણો આન્સર છે. ઓકે, ડેનિયલ કોસ માટે નન્સ્ટ સમીકરણ મળ્યું છે. અને બીજું એક તમે એવું કહી શકો કે આ શું છે, તો કે આ છે ને નિપજના છેદમાં પ્રક્રિયક છે. નિપજની સાંદ્રતાના છેદમાં શું છે? પ્રક્રિયકની સાંદ્રતા. એટલે તમારે ઇન જનરલ યાદ રાખવું હોય આપણે દાખલાઓ માટે, તો સૂત્ર શું થશે? E0 cell = -2.303 RT/2F log નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયક. આનું જે સામાન્ય સમીકરણ બનાવવું હોય ને તો આમાં 2.303 ની, R ની, T ની અને F ની આટલી કિંમત મૂકી દે. 2.303 R એટલે 8.314, T એટલે 298 કેલ્વિન અને F 96500. આ બધી કિંમતો મૂકો એટલે એ આવશે 0.059. તો નવું સમીકરણ સામાન્ય મળે. E cell is equal to E0 cell minus 0.059 upon n. અહીંયા n બરાબર 2 છે. log નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. રેડી? આ છે ઈ સામાન્ય સમીકરણ મળ્યું. બે એક જ છે, આ ને આ બે સમીકરણ એક જ છે, ખાલી આમાં બધી કિંમતો મૂકી દીધી છે. અને થિયરીમાં જ આપણને આવું બતાવ્યું છે, તો દાખલામાં ડાયરેક્ટ આપણે આ સૂત્ર મૂકીને પણ ગણતરી કરી શકીએ. ઓકે, તો આ સૂત્ર યાદ રાખવાનું, E cell is equal to something. અને સામાન્ય સૂત્ર લખવું હોય તો સામાન્ય સૂત્ર આના ઉપરથી શું કહી શકાય? તો કે એ કહી શકાય E cell is equal to E0 cell minus 0.059 upon n. કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે? log નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. રેડી? આ થઈ ગયું એનું સામાન્ય સમીકરણ. આ સમીકરણનો ઉપયોગ કરીને આગળ દાખલાઓ ગણવો છે અથવા કોઈ પણ કોષ આવે તો એના માટે નન્સ્ટ સમીકરણ લખી શકાય. ફરી એકવાર કહું, પહેલા આપણે ખાલી m વાળું સામાન્ય સમીકરણ મેળવવું, પછી ડેનિયલ કોષ માટે મેળવવું અને પછી સામાન્ય મેળવવું. ક્લિયર છે? ઓકે, ફાઇન. લખીશું. ઓકે મિત્રો, હવે એક આ કોષ આપ્યો છે. નિકલ is in contact with Ni2+ via salt bridge is in contact with Ag+ is in contact with Ag. ઓકે, આના માટે નન્સ નું સમીકરણ મેળવવાનું છે.
તો નન્સનું સમીકરણ મેળવવાનું હોય તો પહેલા આપણે આના એનોડની કેથોડની પ્રક્રિયાઓ લખીએ. એનોડની પ્રક્રિયા શું થશે તો કે Ni એમાંથી બનશે Ni2+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. કેથોડ ઉપરની પ્રક્રિયા થશે Ag+ એ ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી Ag છૂટું પડશે. પણ અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવાય છે એટલે અહીંયા 2 મેળવવા જોઈએ તો અહીંયા Ag+ એ 2 જોઈએ અને Ag પણ 2 છૂટા પડે. અને આની કોષ પ્રક્રિયા શું થાય તો કે આની કોષ પ્રક્રિયા થાય નિકલ સોલિડ + 2Ag + aqueous સામે આવશે Ni2+ aqueous અને 2Ag સોલિડ. 2 ઇલેક્ટ્રોન કેન્સલ. ઓકે, હવે આના માટે આપણે નન્સ્ટ સમીકરણ લખીએ. શું આવશે તો કે E cell is equal to E0 cell minus 0.059 upon n. n તરીકે શું આવશે તો કે 2, કારણ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. લોગ નિપજની સાંદ્રતા. હવે નિપજ કોણ છે તો કે એક Ni2+ છે ને એક Ag છે. હવે આ તો સોલિડ છે, સોલિડ લિક્વિડની સાંદ્રતા નહીં ગણવાની એવું આપણે સંતુલન ચેપ્ટરમાં ભણી ગયા છે. તો ખાલી કોની સાંદ્રતા આવશે તો કે Ni2+ ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકમાં નિકલ એ સોલિડ છે એટલે એની તો નો જ આવે. તો ખાલી કોની આવશે તો કે Ag+ ની સાંદ્રતા, પણ Ag+ ની સાંદ્રતાના 2 મોલ છે તો એ સ્ક્વેર આવશે. સમજ પડી? હવે કે સર હવે આ તો ઠીક છે, ચલો ઈ જ આવ્યું નિપજના છેદમાં પ્રક્રિયક, પણ આ ક્યાં લખવાનું કીધું હતું? ખાલી નન્સ કીધું હોય તો કે યુ આર રાઈટ, પણ નન્સ કીધું હોય તો કેમ ખબર પડશે કે નિપજ કોણ આવશે? કેમ ખબર પડશે કે પ્રક્રિયક કોણ આવશે? કેમ ખબર પડશે કે મોલ કેટલા આવશે તો ઘાત કેટલી આવશે? એમાં ભૂલ ના થાય એટલા માટે આપણે લખી છે. સમજ પડે છે? કારણ કે નકર તમે કદાચ ચાલો ધારીને લખી નાખો Na + 2 Ag+ તો ઘાત લખતા ભૂલી જશો. બીજું કોણ નિપજ છે કોણ પ્રક્રિયક છે એ પણ ખાસ ખબર પડવી જોઈએ. જો અહીંયા કઈ આડું અવડું મૂકવાનું તો દાખલું પૂરું. ઓકે, તો એક આ જે તે કોસ આપ્યો તો એના માટે આપણે નન સમીકરણ મેળવ્યું. માની લો કે આપણને એક સામાન્ય પ્રક્રિયા સમીકરણ આપ્યું હોય AA + BB એમાંથી બનતું હોય CC + DD. આ પ્રક્રિયા માટે કોસ શું મળશે? નન સમીકરણ. તો કે આ પ્રક્રિયા માટે નન્સ્ટ સમીકરણ E cell is equal to E0 cell minus 0.059 upon n log નિપજની સાંદ્રતા એટલે C ની સાંદ્રતાની C ઘાત, D ની સાંદ્રતાની D ઘાત, છેદમાં A ની સાંદ્રતાની A ઘાત અને B ની સાંદ્રતાની B ઘાત. ઓકે, તો કે સર આ તો કઈ જાણી છે, આ તો સંતુલન અચળાંકનું સૂત્ર છે, પણ સંતુલન અચળાંકનું સૂત્ર તો સંતુલન સ્થપાયેલું હોય તો હોય. સંતુલન સ્થપાયેલું ન હોય ત્યારે એને શું કહેવાય તો કે સર એક મિનિટ તમને યાદ આવી જશે. સંતુલન સ્થપાયેલું ન હોય ત્યારે ઈ જ સમીકરણ તો કે એને તો પ્રક્રિયા ભાગફળ QC કહેતા હોય. તો સિમ્પલ છે યાર, આની બદલે QC મૂકી શકાય તો કે હા મૂકી શકાય. બસ તો મૂકી દઈએ. ચલો, તો E cell is equal to E0 cell minus 0.059 upon n log QC અથવા Q. ફાઇન. આ ઇન જનરલ ઇક્વેશન થયું. આવી રીતે પણ લખી શકાય. તો નન સમીકરણ છે, થોડું લાંબુ લાગશે પણ સેમ કોન્સેપ્ટ. બીજું કે ઝીણું ઘણું લખવાનું છે, m ની n ઘાત ઓબ્લિક m ને, એટલે એમાં ક્યાંય ભૂલ ના થાય એટલે એને વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. બાકી સમજવામાં એકવાર ધ્યાનથી સમજશો ઇઝ ક્વાઇટ ઈઝી. ફાઇન, લખી શકો છો.